બધા મિત્રોને વેલકમ છે આપણા બ્લોગમાં. બરોબર છે, આપણે બધા અત્યારે રેલવે સ્ટેશન આવી ગયા દોસ્તાર ને જાવી છે ક્યાં ખબર કહી દઉં, ઉજ્જૈન જાવી છે, કોઈ કહેતાની પાસે. તો આ બધા આવી ગયા છે, ફૂલ તૈયારીમાં છે. થઈ જાય ભાઈ કાક, આન પછીની ટ્રેન જ આપણી છે. આન પછીની એટલે કાક 12 વાગ્યાના 12:30નો ટાઈમ છે. 12:30નો ટાઈમ છે, ત્યારે 12 જેવું થયું છે એટલે આપણે ટ્રેન આવશે. કારણ કે રિઝર્વેશન તો કંઈ મળે એમ નથી, કારણ કે અમારે તાત્કાલિક નક્કી કેવી રીતના જોતું ખબર છે, નક્કી છું અમારે બપોરે નક્કી છું, કાંઈ ટિકિટ તો કાંઈ થાય નહીં તાત્કાલિક. એટલે અત્યારે આ લોકલમાં આવ્યું છે, જે થાય જોઈ જાય, જોતા રહેજો. તો ગાઈઝ અત્યારે પૂગી ગયા ઉજ્જૈનમાં. જો એમાં કપડા દાદા તારા છે પાછા. હવે જાવી છે મંદિર, જો કે કારણ કે આપણે પાછું 2 વાગ્યા ટ્રેનમાં રિટર્ન થઈ જવાનું છે. 2 વાગ્યા ટ્રેનમાં રિટર્ન થવું છે સુરત પાછા 8 વાગે પડશે, એટલે એક 6 વાગે ટ્રેન જાય છે, પણ એમાં નથી જવાનું કારણ કે એ પછી 1:30 વાગે રાતે પકડે. એટલે ઉજ્જૈનનું જે આપણે રેલવે સ્ટેશન છે ત્યાંથી આપણે મંદિરે જવું છે. રિક્ષા મળી ગઈ છે, એટલે ત્યાંથી 20-20 રૂપિયા લે છે મંદિરના, ડાયરેક્ટ સીધા મહાકાલ મંદિરે. ઇન્ડિયન ટુકટુક બેંકોકમાં આને ટુકટુક કહેવાય. જે ઓટો રિક્ષા હોય ને બેંકોકમાં ટુકટુક કહેવાય, આપણે અહીંયા ઓટો રિક્ષા કહેવાય. અહીંયા મંદિર પાસે જે આપણે રૂમ રાખી લીધી છે, ગેસ્ટ હાઉસ છે. હા ભાઈ, તો સમજો. તો મિત્રો આપણે બધા અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા, રેડી થઈ ગયા છે, અને હવે આપણે જવાનું છે અહીંયા મહાકાલ મંદિરે ઉજ્જૈન. જો કે આપણે જે મેન મંદિર છે ને રેલવે સ્ટેશનની પાસે જ છે, 5-6 કિલોમીટર જ આખું આવ્યું છે. આપણે આ રૂમ રાખી હતી આપણે. હવે આપણે અહીંથી જાવી છીએ મંદિરે. હજી કાંઈક નાસ્તો બાસ્તો કરવો જોઈએ ને, નાસ્તો કર્યો નથી પાછો કરવો. ચલો ભાઈ આવી जाएगा फालतू आना नहीं। अबे नहीं दिया लगाता हूँ, इसलिए मैंने मना किया। भैया अगर पंडित जी ने बोला मना करा है, मैंने तुम मत लगाना। लेना भाई, लगा लेना। हाँ ना, अरे लगा लो बदल करना है घूमे बाल पकड़ना। તો ગાઈસ આપણે પ્રસાદી લઈ લીધી છે. આમાં અડધી પ્રસાદી ને એ લોકો લે અને અડધી આપણને પ્રસાદી આપે છે. એટલે હવે આપણે જઈએ અંદર મંદિરમાં, બરોબર છે. પણ જોરદાર મસ્ત મજા આવે એવું છે બધું, આમ આનંદ આવે. હાલો લઈ જાઓ. આ જે મહાકાલ લુક જે છે આખું મેપ છે, કેટલી વસ્તુ કરવાની છે. તારા જો આમ તો બહુ મસ્ત જગ્યા છે. જો આ મેપ છે, એટલું બધું આપણે ફરવાનું છે હાલીને. આપણે તિલક લગાવી દીધો છે અને આ મેન ગેટ છે, અંદર જવાનું. એટલે બસ આનંદ આવે છે. અરે મારો મેં ગ્રુપનો આગળ આપણે અંદર છે ને ફોટા પડશું ગ્રુપનો, મસ્ત આવે. તું તત્કાલ માચાર પેલા ગ્રુપનો છે. આમ જો ભાઈ આ જગ્યા જોરદાર, આ બધી કલાઓ જો બહુ મસ્ત છે. તમે આ આવો ને એટલે તમે મિનિમમ તમે 2 થી 3 કલાક આઈને જ હોય જાય. તો જે આપણે એન્ટ્રી કરી એટલું જોયું તો એમ છે. હાય ગાઈઝ, ધીસ ઇઝ માય ચેનલ, સબસ્ક્રાઇબ.
આ હવે મંદિર આ આવી ગયું છે. બંધ છે શું છે? બધી બંધ છે. ફોન મમ્મી અલાઉડ નથી અંદર. ફોન ને બધું અલાઉડ નથી. આવું છે. હવે આપણે એક બીજા મંદિરે જે મહાકાલ મંદિર છે, પછી 3-4 જગ્યાએ બીજી જે છે ત્યાં આપણે જાવી છે. આઈ થિંક જે આપણે મંદિરે જે હોય ને જ્યોતિર્લિંગના દર્શને, ત્યાં એવી રીતના બધે ગાડી ને બધું રેન્ટ પર મળે તે આપણે ત્યાં તમે બધે જઈ શકો. कई जगह जाओ ना भैया अपन चलेंगे जय श्री महाकाल। आप सभी को सबसे पहले अपन काल भैरव चलेंगे। जैसे 3.5 काल में से एक काल आपने महाकाल कर लिया, ढाई काल की यात्रा मैं करूँगा, जिसमें काल भैरव है, गढ़कालिका है, मंगलनाथ है, शांतिपनी आश्रम है, स्थिरमन गणेश मंदिर और सिद्धवाड़ आपको यात्रा कराऊंगा। ठीक है, जय श्री महाकाल। ओके, अभी चलते हैं इधर से, देखते हैं आगे। डालता रहता हूँ मैं भी ऐसा से ऐसे ही बनाते हैं। અને ભાઈ હવે આપણે જાવી છીએ કાલ ભૈરવની જગ્યાએ, બરોબર છે? આવી જાય જમવા જાય. હા, પેલા આપણે જમવાનું કરવાનું, કારણ કે સવારમાં આપણે નાસ્તો કર્યો. અહીંયા અમે ગુજરાતી જમવા આવી ગયા છે. જોવા 2 જાતના શાક છે, રોટલી, ચા, દાળ ભાત આવે છે જી. અને આ દિલાભાઈને બહુ ભૂખ લાગી, ટ્રેક્ટરે ચાલુ કરી દીધું છે. રૂમભાઈ બેઠા ના ભાઈ તો એક બટકું બોલ લીધો. આપણે ગણેશ મંદિર છે ત્યાં આવ્યા છીએ. તરફ ના એક બીજા મંદિર આવ્યા છે, મહાલક્ષ્મી મંદિર. काल भैरव ना मंदिर आई जा से सब उठना पड़ता है ना ग्रुप वाले को। बोला क्या બહુ આમથી આમ ફરી આવવાનું. આયા જે આપણે આ ધાગા આયા બહુ બાંધ્યા હોય, મનને તો પૂરું કરવા માટે બાંધેલા તે બધા. કાલ ભૈરવના ઓલા પૂરી ગયા છે. જો સામે તમે વાંદરા જોઈ શકો છો. अभी 10 का नोट फेंक के मारो, ये नोट फेंक के मारो। ઉજ્જૈનમાં છે ને મહાકાલને દારૂ પણ ચડે છે. આયા મહાકાલને દારૂની પણ પ્રસાદી ચડે છે.
તમે ભાઈ વાંદરાની ટોળી જોઈ શકો છો, જોઈ લો. અને અત્યારે જે રમકડા બમકડા બધા વ્યસ્ત હોય ને ત્યાંથી આપણે આરી હાટવા લીધું છે ડમરું. કારણ કે આવતા જ તે આરવી કહેતી હતી કે મારે આટલું લેતા આવજો, એટલે એને આટલું લીધું છે. એને ટી શર્ટ લીધું છે હા મહાકાલ વાળું. અને આ ઉજ્જૈનની બહુ મોટામાં મોટી માર્કેટ છે, એટલે આપણે જે આ મંદિરની બધી વસ્તુ મળે. આ સન્ડે 15% દુકાન બંધ છે સબ. હવે આપણે આવી છે રેલવે સ્ટેશને, અને આ ભાઈ ડમરું મેકવાને નક્કી કરી રાખ્યું છે કે છે ને ડમરું છે ને બહુ મજા આવે. રસ્તામાં તોડી નાખવાનું, રસ્તામાં વગાડવાનું, છોકરા આટું લઈ જવાનું. ઓલું જ લઈ. અને અત્યારે હવે આપણે આવી છે રેલવે સ્ટેશન. આ બધા બેસી ગયા છે ટુક ટુક ગાડીમાં. अभी पूरा थक गए, अभी जा रहे हैं, વાપસ ઘર જાના હે અભી તો. આપણે અત્યારે જે આ સ્ટેશન રેલવે સ્ટેશન આવી ગયા છે, અને આ ભાઈને બહુ ગરમી થાય છે. અને જો એમાં કેળા ને એવું મંગાવી લીધું. બપોર જે ભાઈ આમ જમવા ગયા હતા ને, આપણે ગુજરાત વટી જાય એટલે પૂરું પછી જમવામાં કાંઈ સારું હોય નહીં, એટલે જમવાનું ઠીક ઠીક હતું. એટલે આપણે કેળાથી કામ મકાવાનું, પછી ત્યાં 1:30 વાગે પૂગીને સુરત જઈને કાંઈક કરીશું. સુરત તો આપણું ઘરનું છે, ત્યાં ગમે એ જુગાડ થઈ જાય. હતા અત્યારે આયા સ્ટેશને સેવીને તમને ભાઈ કેવી મજા આવી? બહુ મજા આવી. મજા બહુ આવી, પણ છે ને રખડી રખડીને લારી થઈ જાય, થાકી જાય હાવ. આ તો ખાવાનું લીધું, ખાવાનું તો આમાં લીધું છે. કેળા ને ભાગ ને તે આગળ જાય ને પેલા ખાઈ લેવાનું. બપોર કઈ જામ્યું નહીં, કારણ કે આપણે ગુજરાત હોટીને તો પૂરું થઈ જાય ખાવાનું. એ તો જોઈ લીધું. નાસ્તો ચાલુ કરી દીધો છે અહીંયા. મને બહુ ભૂખ લાગે. ક્યાં છે? મને રહેવાય નહીં. એ કેળા અહીંયા હું અદરક નહીં, આપણે ખાઈ લેવાનું છે. બહુ મજા આવે. હવે જોઈ આવ્યા તો એ તો બેહવાની જગ્યા મળી ગઈ હતી. હવે અત્યારે મળી જાય તો સારું. મહાકાલની દયા રાખી. મહાકાળની દયા. હવે ટ્રેનની ફૂલ તૈયારી છે. ગાડીને તો નંબર જે છે એ આવી ગયા છે જો અહીંયા. અને આ એક ગાડી જાય છે આપણે સીધી સુરત વાળી પુણે વાળી છે ને ગાડી, એમાં બુકિંગ કરાવ્યું હતું, એટલે એમાં બે જવાનું છે ડાયરેક્ટ. બરોબર છે. ઓલખેર જગ્યા મળી હતી ને એવી આખેલ મળી જાય એટલે ઘણું. નકર તો છે ને લારી થઈ જાય છે, આવ થાકી જાય. દોઢ જેવું શું છે, 1:30 ઉતરી ગયા છે સુરત રેલવે સ્ટેશન. મજા આવી ભાઈ? થાકી ગયા, લારી થઈ ગયા બધા. એને તો બહુ નિંદર કરી. અને ભાઈ અત્યારે આપણે બરોડામાં આ એક જગ્યા આવ્યા છે, મયુર ભજીયામાં આવ્યા છે. 2 વાગ્યા છે બપોરના, સોરી સાંજના 2 વાગ્યા છે, અડધી રાત થઈ છે. કારણ કે રેલવે સ્ટેશન ઉતરે કાંઈ ખાધું નહોતું ને કાંઈ જામે એવું હોય ને, એટલે આ આવીને ભજીયા ને એવું ખાધા. ભાઈ કે ભજીયા મસ્ત બનાવે છે, મસ્ત ભજીયા બનાવે ને. આગળ ભજીયા આપણે જોવી, આપણા ભજીયા રેડી થાય છે. અને ભજીયા થઈ ગયા છે હજી. આપણે ડુંગળી મસાલો બસાલો નાખીને ચટણી આવે છે, અને છાશ પણ આવે છે. ચટણી છાશ ને કમ્પ્લેટ બધું રેડી થઈ ગયું છે. હવે બધા ધબધબાટી બોલા કરી દો, ચાલુ કરજો.